કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આજે ફરીથી તમારા માટે એક નવો વિડિયો લઈને આવી ગયો છું. અંગ્રેજીમાં જે સ્પેલિંગ છે મેડ ઓફ અને મેડ ફ્રોમ, આ બંને સ્પેલિંગ એવા છે કે જે કન્ફ્યુઝ કરે છે. તો આ બંને વચ્ચેનો તફાવત શું છે અને બંને સ્પેલિંગનો જ્યારે પણ તમે ઉપયોગ કરો તો કઈ કાળજી રાખવી પડે તે આપણે આજે આ વિડિયોમાં સમજીશું. પેલું છે મેડ ઓફ, એટલે કે નીથી બનેલું. કોઈ પણ વસ્તુ બનેલું. મેડ ફ્રોમ એટલે માંથી બનેલું. એવું ગુજરાતી એવું સાદું એવું ઉચ્ચારણ થાય છે. when the actual physical form of the material used does not change during the process of making an item, કે જ્યારે કોઈ પણ વસ્તુ બનાવતી વખતે કોઈ પણ વસ્તુ બનતી કે જે મેઇન તત્વ છે એ તત્વ બદલાય નહીં ત્યારે મેડ ઓફ વપરાય. દાખલા તરીકે આપણે મકાન બનાવતા હોય, ઈંટોથી મકાન બનાવતા હોય, તો ઈંટથી આપણે મકાન બનાવીએ તો મકાન બની જાય તો ઈંટ તો અંદર એમનેમ જ રહે. એ એક્ચ્યુઅલ જે ફોર્મ છે, એક્ચ્યુઅલ જે કોઈ દિવસ ચેન્જ થતું નથી. તો અત્યારે હવે શું આવે? દાખલા તરીકે the house is made of bricks. The house is made of bricks. કારણ કે આપણે ઈંટોથી મકાન બનાવીએ તો જ્યારે મકાન બની જાય તો અંદર ઈંટો તો એમનેમ જ રહે, એ બદલાતી નથી. અને બીજું છે મેડ ફ્રોમ, એટલે ની માંથી બનેલું. કે when the actual physical form of the material used does change, કે જ્યારે જે વસ્તુ બનાવવામાં આવે છે, એક વસ્તુમાંથી બીજી વસ્તુ બનાવવામાં આવે તો એ વસ્તુનું જે સ્વરૂપ છે સ્વરૂપ બદલાય છે ત્યારે આપણે શું કહીએ છીએ? મેડ ફ્રોમ કહીએ છીએ. ડ્યુરિંગ ધ પ્રોસેસ ઓફ મેકિંગ આઇટમ, કે જ્યારે તમે બીજી આઇટમ બનાવો ત્યારે જે આઇટમ આપણે જે વાપરવામાં આવેલી છે આઇટમનું સ્વરૂપ બદલાઈ જાય ત્યારે આપણે મેડ ફ્રોમ ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે જે દ્રાક્ષ છે, દ્રાક્ષમાંથી દારૂ બનાવવામાં આવે. જે દ્રાક્ષ છે, દ્રાક્ષનું આખું સ્વરૂપ દારૂમાં બદલાઈ જાય. એમાં તમે દારૂ છે, દારૂમાં તમને દ્રાક્ષ જોવા મળે નહીં, આખું સ્વરૂપ બદલાઈ જાય. દાખલા તરીકે તમને મને એ ખબર છે કે શેરડી છે, શેરડીમાંથી ગોળ બનાવવામાં આવે. તો જ્યારે તમે ગોળ ખાઓ છો તો એમાં ગોળ જોવા નથી મળતું. જોવા મળે ગોળમાં તમે જો તો શેરડીનો ભલે રસ કે પ્રોસેસ બને પણ આખું સ્વરૂપ બદલાઈ જાય છે. તો ત્યારે શું આવે? જેગરી ઇઝ મેડ ફ્રોમ સુગર કેન, અથવા આપણે એમ કહીએ સુગર ઇઝ મેડ ફ્રોમ જેગરી. તમને મને બધાને ખબર છે ખાંડ અને ગોળ આ બંને વસ્તુ શેમાંથી બને છે? શેરડીમાંથી બને છે, પ્રોસેસ કરી. એટલે કે એક યાદ રાખવાનું કે મેડ ઓફ એટલે કે જ્યારે એક સ્વરૂપમાંથી બીજું સ્વરૂપમાં રૂપાંતર થાય એનું દાખલા કે બદલાવ થાય નહીં ત્યારે મેડ ઓફ આવે. દાખલા તરીકે આપણે કહી શકીએ કે ચેન ઇઝ મેડ ઓફ ગોલ્ડ, કે આપણા ગળામાં પહેરવાની જે ચેન હોય છે એ સોનાની બનેલી છે, એ મેડ ઓફ ગોલ્ડ કહેવાય. કારણ કે સોનાનું સ્વરૂપ અંદર બદલાતું નથી. ચેન હોય, બુટ્ટી હોય, ગમે એ હોય, સોનું તો અંદર સોનું જ રહે છે, બદલાય છે. એટલે એ મેડ ઓફ આવે. મેડ ફ્રોમ ક્યારે આવે? કે જ્યારે એનું સ્વરૂપ બદલાઈ જાય. હવે આપણે એના ઉદાહરણ સમજીશું. બે ઉદાહરણ આપ્યા કે ચેર્સ એટલે ખુરશીઓ આર મેડ ઓફ વુડ, કે ખુરશીઓ લાકડાની બનેલી હોય છે. ખુરશી હોય, આપણે ટેબલ બનાવીએ, બેન્ચ બનાવીએ, લાકડાની બનેલી હોય. તો લાકડામાંથી ખુરશી બને તો લાકડાનું સ્વરૂપ તો એમનામ જ રહે છે ને. કે આપણે એવું નહીં લાકડાની બનાવી પથરાની બની જાય, ખુરશી બનાવી દે બની જાય. લાકડાનું જે સ્વરૂપ હોય એમનામ જ રહે છે. એટલે શું આવે છે? મેડ ઓફ. એવી જ રીતે માય હાઉસ ઇઝ મેડ ઓફ બ્રિક્સ. જો આપણે કીધું કે મારું જે ઘર છે એ ઈંટોનું બનેલું છે. ઈંટ આપણે વાપરી મકાન બનાવી દીધું, ઈંટનું સ્વરૂપ તો એમનેમ જ રહે છે, એટલા માટે મેડ ઓફ આવે છે. પછી એ છે વાઇન ઇઝ મેડ ફ્રોમ ગ્રેપ્સ, કે દારૂ છે એ દ્રાક્ષમાંથી બનાવવામાં છે. મેડ ફ્રોમ આવ્યું કારણ કે દ્રાક્ષ છે, દ્રાક્ષનું રૂપાંતર દારૂમાં કરવામાં આવે છે તો આખું સ્વરૂપ બદલાય છે. એવી જ રીતે પેપર ઇઝ મેડ ફ્રોમ ટ્રીઝ, કે કાગળ છે, કાગળને ઝાડમાંથી બનાવવામાં આવે છે. પણ આપણે જોઈએ છીએ કાગળિયાનું સ્વરૂપ આવું બદલાઈ ગયું, ઝાડ જેવું હોય છે. એને આખું સ્વરૂપ જ્યારે બદલાઈ જાય વસ્તુનું ત્યારે મેડ
ફ્રોમ આવે છે, અને જ્યારે સ્વરૂપ બદલાય નહીં વસ્તુ ત્યારે શું આવે છે? મેડ ઓફ આવે છે. તો આ પરીક્ષામાં ગમે ત્યારે આવા પ્રેપોઝિશન પૂછે, વાક્ય આવા બદલાય આવા વાક્ય જ્યારે ઉપયોગમાં આવે ત્યારે તમારે આ જે તફાવત છે સમજવો ખૂબ જ મહત્વનું બની જાય છે. કારણ કે જ્યારે પણ તમે કોમ્પિટિટિવ એક્ઝામ આપવા જાઓ ત્યારે એક એક માર્કની કિંમત હોય છે. એટલા માટે જે આ બેઝિક તફાવત છે સમજવાનો, અને ગમે ત્યારે તમે વાક્ય લખો ત્યારે આ મગજમાં વાપરી ઉપયોગ કરી સમજી અને પછી વાક્ય લખો. થેન્ક યુ વેરી મચ.